વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા મંડળના અર્થાત કે નારાયણ મંડળ સત્સંગ મંડળના કમલેશભાઈએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શિષ્ય અધર્મ કરે તો એનું પાપ ગુરુને લાગે, પરંતુ ગુરુ પાપ કરે તો એના પાપમાં શિષ્યનો ભાગ ખરો? આ સંબંધમાં શાસ્ત્રોનો શું મત છે એ કૃપા કરીને આપ જણાવો. આ પ્રમાણે કમલેશભાઈએ મને આ વખતે અજીબો ગરીબ પ્રશ્ન કરેલો છે. તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. સર્વપ્રથમ ગુરુ શબ્દનો અર્થ શું થાય તથા શિષ્ય શબ્દનો અર્થ શું થાય તેના પર વિચાર કરીએ. તો ગુરુ શબ્દની વ્યુત્પત્તિ કરતા કોશકારો કહે છે કે ગુકારસ્તુ અંધકાર સ્યાદ રુકારસ્તન નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુર ઇત્યપી ધીયતે. અર્થાત કે ગુરુ શબ્દમાં જે ગુકાર છે તે અંધકારનો વાચક છે અને રુકાર છે એ પ્રકાશનો વાચક છે. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી જ્ઞાન રૂપી પ્રકાશ આપતા હોવાથી એ ગુરુ શબ્દથી ઓળખાય છે. આ પ્રમાણે ગુરુ શબ્દની વ્યાખ્યા કોશકારોએ કરેલી છે. હવે આપણે શિષ્ય શબ્દની વ્યાખ્યા જોઈએ. તો સંસ્કૃત વ્યાકરણમાં સાસ ધાતુ આવે છે, એને ય પ્રત્યય લગાવવાથી શિષ્ય શબ્દ સિદ્ધ થાય છે અને એનો અર્થ શાસ્યતે અનેન ઇતિ શિષ્ય. અર્થાત કે જેના પર શાસન એટલે કે શિક્ષા નિયંત્રણ કરવામાં આવે એને શિષ્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે શિષ્ય શબ્દની વ્યાખ્યા પાણિનીએ કરેલી છે. યાસ્ક મુનિ નિરુક્તની અંદર શિષ્ય શબ્દની વ્યાખ્યા કરતા કહે છે કે શાસન યોગ્યો હિ શિષ્ય. અર્થાત કે જે શાસન સ્વીકારવા યોગ્ય હોય તે જ શિષ્ય કહેવામાં આવે છે. સ્મૃતિ ગ્રંથમાં શિષ્યની વ્યાખ્યા કરતા સ્મૃતિકારો કહે છે કે ગુરુ વાક્ય સ્થિતો નિત્યમ શુશ્રૂષારત એવ ચ વિનીતો નિયમોપેત શિષ્ય ઇત્યભિધીયતે. અર્થાત કે જે સદા ગુરુના વચનમાં સ્થિર રહે, ગુરુની સેવા શ્રવણમાં રત હોય, વિનયી અને નિયમયુક્ત હોય તેને શિષ્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે શિષ્ય શબ્દની વ્યાખ્યા સ્મૃતિકારે, નિરુક્તકારે તથા વ્યાકરણકારે કરેલી જોવા મળે છે. હવે આપણે એ વાત પર વિચાર કરીએ કે શિષ્ય અધર્મ કરે તો એનું પાપ ગુરુને લાગે, પરંતુ ગુરુ પાપ કરે તો એના પાપમાં શિષ્યનો ભાગ ખરો? આ વિષય પર હવે વિચાર કરીએ. તો આ સંબંધમાં શાસ્ત્રોકારોનું કહેવું છે કે અયોગ્યમ યહ શિષ્યમ તુ દીક્ષયેત ગુરુ દ્વિજ તદોષ ભાગ ભવેત તસ્માત તત્ પાપમ ગુરુમાપ્નુયાત. અર્થાત કે જે ગુરુ અયોગ્ય શિષ્યને દીક્ષા આપે છે તે ગુરુ તે શિષ્યના દોષનો ભાગીદાર બને છે અને શિષ્ય જે પાપ કરે તેનું પાપ ગુરુને પણ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે સ્મૃતિ ગ્રંથોની અંદર પણ કહ્યું છે કે અપાત્રયત કૃતમ દાનમ વિદ્યાવાયા પ્રદીયતે દાર્તુર દોષાય ભવતી નાત્ર શાસ્ત્રે વિચારણા. અર્થાત કે અયોગ્ય વ્યક્તિને દાન કે વિદ્યા અર્થાત કે દીક્ષા આપવામાં આવે તો તે દાતાના દોષ માટે બને છે. આ વિષયમાં શાસ્ત્રોમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જો કોઈક અયોગ્ય વ્યક્તિને ગુરુ દીક્ષા આપે, વિદ્યા આપે તો એના દોષથી ગુરુ પણ દોષિત થાય છે. આ પ્રમાણે શાસ્ત્રકારોનું કહેવું છે. ભગવાન સ્વામિનારાયણ
સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 47મા અધ્યાયના 8 અને 9મા શ્લોકની અંદર કહે છે કે ધર્મ પાલન સામર્થ્યમ અપરીક્ષતુ યો ગુરુ દદાતિ દીક્ષામ શિષ્યસ્ય સતત પાપેન યુજ્યતે અમાત્ય પાપમ રાજાનમ પત્ની પાપમ ચ તત્પતિમ યથા તથા શિષ્ય પાપમ ગુરુમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. અર્થાત કે જે ગુરુ ધર્મ પાલનનું સામર્થ્ય પરીક્ષા કર્યા વિના દીક્ષા આપે છે તે ગુરુ શિષ્યકૃત પાપથી નિશ્ચય લેપાય છે. જેમ અમાત્યકૃત પાપને રાજા પામે છે, જેમ પત્નીકૃત પાપને તેનો પતિ પામે છે, તેમ શિષ્યકૃત પાપને ગુરુ નિશ્ચય પામે છે. માટે ગુરુએ પ્રમાદનો પરિત્યાગ કરી દીક્ષા આપતા પહેલા શિષ્યની પરીક્ષા કરી લેવી. રુદ્ર યામલ તંત્રમાં ભક્કર દેવી પાર્વતીને કહે છે કે વિચારે યત્નાન વિધિવત શિષ્ય સંગ્રહમાચરેત અન્યથ શિષ્ય દોષેણ નર કસ્તો ભવેદ ગુરુ. અર્થાત કે ગુરુએ ખૂબ વિચારીને જ કોઈને શિષ્ય બનાવવો જોઈએ, નહીં તો શિષ્યના દોષને કારણે ગુરુ નરકમાં જઈ શકે છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માગરસિત મહાસ્મય 16મા અધ્યાયના 17મા શ્લોકમાં કાર્તિક સ્વામી કહે છે કે અમાત્ય દોષો રાજાનામ યાયા દોષ પતિમ યથા તથા શિષ્ય કૃતો દોષો ગુરુમ પ્રાપ્નોત્ય સંશયમ. અર્થાત કે જે રીતે મંત્રીનું પાપ રાજાને અને સ્ત્રીનું પાપ પતિને જાય છે, એ જ પ્રમાણે શિષ્યનું પાપ એ ગુરુને જાય છે. આ પ્રમાણે શાસ્ત્રોના વચનથી એ વાત સ્પષ્ટ થાય છે કે શિષ્ય કંઈક અધર્મ કરે તો એનું પાપ ગુરુને અવશ્ય પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે પત્ની કંઈક અધર્મ કરે તો એનું પાપ પતિને પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે શિષ્ય કંઈક અધર્મ આચરણ કરે તો એનું પાપ એના ગુરુને અવશ્ય જાય છે. કોઈક વ્યક્તિ એવું કહે કે શું ગુરુ અધર્મ કરે તો એનું પાપ શિષ્યને પ્રાપ્ત થાય? તો એ સંબંધમાં શાસ્ત્રકારો કહે છે કે નહીં કર્મ કૃતામ પાપમ અન્ય કશ્ચિદ અવાપ્નુયાત સ્વકૃતમ લભતે જીવ પરકૃતમ ન કદાચન. અર્થાત કે કોઈ પણ વ્યક્તિના કર્મનું પાપ બીજો કોઈ પામતો નથી. જીવ પોતાના કરેલા કર્મનું ફલ પોતે જ પામે છે, બીજાના કર્મનું નહીં. ગુરુરપ્ય પવિત્ર સ્યાત શિષ્ય શુદ્ધ સ્વકર્મભિ ન ગુરુ પાતકમ શિષ્ય ભુંક્તે યદ્યપિ પૂજયેત. અર્થાત કે જો ગુરુ પાપી કે અપવિત્ર પણ હોય તો પણ શિષ્ય પોતાના શુદ્ધ કર્મોથી શુદ્ધ રહે છે. ગુરુના પાપને શિષ્ય ભોગવતો નથી, ભલે તે ગુરુનું પૂજન કરતો હોય. યથૈવ નૈકયા યાતિ યાત્રી સ્વકૃત કર્મભિ તથા ગુરુર્ગતમ પાપમ શિષ્યમ નાનું પ્રવિશ્યતિ. અર્થાત કે જેમ નૌકામાં બેસેલો મુસાફર પોતાના કર્મ પ્રમાણે જ ગતિ પામે છે, તેમ ગુરુના પાપ શિષ્યમાં પ્રવેશ કરતા નથી. આ પ્રમાણે શાસ્ત્રોકારો કહે છે કે જે માણસે જે કર્મ કરેલું હોય એનું ફલ એણે જ ભોગવવાનું છે, પરંતુ બીજાએ ભોગવવાનું નથી. ગુરુએ કદાચ પાપ કરેલું હોય તો એ પાપનું ફળ એણે પોતે જ ભોગવવાનું છે, શિષ્યએ ભોગવવાનું નથી. શિષ્ય જો પાપ કરે તો એ પાપમાંથી કેટલોક ભાગ ગુરુને પ્રાપ્ત થાય, અને એટલે માટે શિષ્ય જોઈ વિચારીને બનાવવાનું કહેલું છે. પરંતુ ગુરુ જો પાપ કરે ને તો એનું પાપ શિષ્યને અડતું નથી. આવી પરિસ્થિતિમાં કેવલ 3 સમય ઉપસ્થિત થાય તો જ ગુરુનું પાપ શિષ્યનો સ્પર્શ કરી શકે છે. શિષ્ય ગુરુના અધર્મને જાણતા હોવા છતાં એને સમર્થન આપે, ગુરુના પાપમાં એ સહભાગી બને અને ગુરુના અધર્મને ધર્મ કહીને પ્રચાર કરે. આ 3 પરિસ્થિતિમાં ગુરુનું પાપ શિષ્યને પ્રાપ્ત થાય છે. ત્યાં કહ્યું છે કે અધર્મે ગુરુ વાક્યે યહ અનુમોદનમાચરેત ગુરુમ ચ શિષ્યમ ચૈવ પાતયંત્યેવ નિશ્ચિતમ.
અર્થાત કે જો ગુરુ અધર્મ કરે અને શિષ્ય તેને મંજૂરી આપે અથવા સમર્થન કરે તો તે અધર્મ ગુરુ અને શિષ્ય બંનેને પતન તરફ લઈ જાય છે. આ પ્રમાણે જે શિષ્ય ગુરુને અધર્મમાં સાથ આપે, એ અધર્મ કરતા હોય તો એમાં એ અનુમોદન આપે તો ગુરુનું પાપ શિષ્યને જાય છે. અન્યથા જો ગુરુ અધર્મ કરે અને શિષ્ય એ અધર્મનો વિરોધ કરે, એમાં એમને સાથ ન આપે તો ગુરુનું પાપ શિષ્યને ક્યારેય પણ સ્પર્શ કરતું નથી. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.